ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો ભાઈ? મજામાં? જલસા ચાલે છે જિંદગીમાં? બસ તારે એ જ જોઈએ, ખાઈ પીને લહેર કરો અને ભાઈ ભણો, બીજું કંઈ કામ નથી આપણે. જુઓ ભાઈ, આપણે ત્રીજા ચેપ્ટરમાં પહેલાં સમજૂતી પ્રકારના જે પ્રશ્નો છે એ જોઈશું અને પછી વધારાના સ્વાધ્યાયના જે દાખલા છે એ બી આપણે જોઈ લઈશું. ઓકે, ચલો સ્ટાર્ટ કરીશું ભાઈ. સૌથી પહેલાં જે સમજૂતી પ્રકારના પ્રશ્નો છે ભાઈ જુઓ, જે પણ સમજૂતી પ્રકારના પ્રશ્નો છે એ હું તમને પહેલાંથી જ બોર્ડ ઉપર એ વસ્તુ લખી કાઢીશ, કારણ કે થિયરિકલ વસ્તુ છે, સમજ્યા? એટલે હું શું કરીશ ભાઈ, તમે સમજો એ લખી કાઢીશ ને તમને સમજાવીશ, એટલે તમારો ટાઈમ ના બગડે. કારણ કે આટલું લખવામાં જ ભાઈ તમે સમજો 20-25 મિનિટ જતી રહે અને એનો કોઈ મિનિંગ નથી. ડન? અને તમને ખબર જ છે કે ભાઈ આપણે દાખલાઓ તો વ્યવસ્થિત રીતે સ્ટેપ બાય સ્ટેપ ગણીએ અને સમજાવીએ છીએ તમને લોકોને. ક્લિયર? જુઓ ભાઈ, સ્વાધ્યાયનો જ નહીં, સૌથી પહેલાં ઉદાહરણનો બીજો ભાઈ જુઓ, દાખલો ના કહેવાય ભાઈ, આ થિયરિકલ ક્વેશ્ચન છે, એટલે ચલો હું વાંચું છું અને પછી તમને સમજાવી દઉં. ઉદાહરણ 1માં ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ કેટલા એમ્પિયરના ગાળામાંના પ્રવાહો માટે મિલીમીટર પર સેકન્ડ જેટલી હોવાનો અંદાજ છે, તો પરિપથને બંધ કરતા લગભગ તત્ક્ષણ જ પ્રવાહનું નિર્માણ કેવી રીતે થાય છે? કહેવાનો મતલબ એવો છે ભાઈ કે ડ્રિફ્ટ ઝડપ બહુ નાની છે, તેમ છતાં પણ પ્રવાહ જે છે એ તત્ક્ષણ કેવી રીતે વહે છે? ભાઈ જુઓ, આપણને ખબર જ છે ડ્રિફ્ટ ઝડપ આપણે લાયા હતા રકમમાં, આપણો જવાબ હતો 1.1 × 10⁻³ મીટર પર સેકન્ડ. હવે જુઓ ભાઈ, આપણને ખબર છે કે તમે વાહકને બેટરી સાથે જોડો એટલે શું થાય? વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે, અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ભાઈ તમે ઇલેક્ટ્રોનનો પ્રવેગ લો તો A = E/m થાય. હવે જુઓ, છેદમાં જે દળ છે 9.1 × 10⁻31 હોય, એને ઉપર લઈ જાઓ તો +31 થાય. નો ડાઉટ ઉપર એની કિંમત 1.6 10⁻19 છે, એની કિંમત જે આપી હોય મૂકી દો, તો તમારો પ્રવેગ જે છે ને પ્રમાણમાં ખૂબ જ મોટો મળશે. ભાઈ 10⁵ ક્રમનો તમને શું મળશે ભાઈ? સમજો ઓલમોસ્ટ પ્રવેગ મળશે. ભાઈ આ પ્રવેગ બહુ જ મોટો કહેવાય, એટલે કે ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પ્રવેગિત થાય છે અને એનો પ્રવેગ બહુ જ વધારે પડતો મોટો છે. જોજો, એટલે બી આપણે લખ્યું જ છે કે વાહક તારને બેટરી સાથે જોડતા વિદ્યુત ક્ષેત્રની તત્કાલીન અસરથી મુક્ત ઇલેક્ટ્રોનને ખૂબ જ મોટા મૂલ્યનો પ્રવેગ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં મળે છે, માટે બધા જ મુક્ત ઇલેક્ટ્રોન એક સાથે ડ્રિફ્ટ ગતિ કરી શું કરે છે ભાઈ? તત્કાલ વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. કારણ કે પ્રવેગ એટલો બધો મોટો છે કે ડ્રિફ્ટ વેગનું મૂલ્ય ભલે નાનું હોય, પણ પ્રવેગ એટલો છે કે એટલા બધા સ્પીડમાં પસાર થાય કે પ્રવાહ જે છે શું રચાય? તત્કાલ રચાય. સિમ્પલ. જો બી, ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ એ વાહકમાં પ્રવર્તતા વિદ્યુત ક્ષેત્રને કારણે અનુભવાતા બળને કારણે ઉદ્ભવે છે, પણ બળતો પ્રવેગ ઉત્પન્ન કરે તો પછી શા માટે ઇલેક્ટ્રોન અચળ સરેરાશ ડ્રિફ્ટ ઝડપ પ્રાપ્ત કરે છે? એવું કે છે બળના લીધે તો પ્રવેગ ઉત્પન્ન થાય, પણ સમજો ભાઈ અહીંયા આગળ આપણે શું કરીએ છીએ? તમને ખબર હતી, આપણે થિયરીમાં શું ભણ્યા હતા ભાઈ? જો કહું, વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોન પ્રવેગિત થાય, પણ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે એટલે એના વેગમાં સતત શું થાય? ઘટાડો. વેગ ઘટીને 0 થાય એટલે પછી શું કરે ભાઈ? ઇલેક્ટ્રોન આરામ કરે. ये आराम का मामला है, યાદ છે ભાઈ? પછી કઈ ના કરે? આરામ કરે. ક્યાં સુધી? જ્યાં સુધી ધન આયનો સાથે અથડાય નહીં ત્યાં સુધી. ફરી પાછો ભાઈ ધન આયન અથડાય, પાછો ઇલેક્ટ્રોન પ્રવેગિત થાય, પાછો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય એટલે વેગ ઘટે, વેગ ઘટીને પાછો 0 થાય, આમ ને આમ ચાલ્યા કરે. સમજવા જેવી વસ્તુ એ છે, વચ્ચેનો જે રિલેક્સેશન સમય છે ને, આરામનો સમય, એ ભાઈ બહુ એટલે બહુ નાનો હોય. એટલો નાનો હોય ભાઈ, માઇક્રો નેનો સેકન્ડ ક્રમનો હોય. એટલે એ
સમજો રિલેક્સેશન સમય ખૂબ જ નાનો હોવાથી ભાઈ તમે સમજો આપણને જે પ્રવાહ છે એટલે આરામ આમ જોવા જાવ તો તમે રિલેક્સેશન સમય કીધું પણ ડ્રિફ્ટ ઝડપની સાપેક્ષે ભાઈ એટલો નાનો સમય છે કે તમે આમ જોવા જાવ તો આરામ મળ્યો જ નહીં ભાઈ. એટલે ખરેખર ઇલેક્ટ્રોન સતત ગતિ કરે છે એવું જ થયું. સમજ્યા? અને એટલા માટે ભાઈ તમે સમજો એ શું રચે? સ્થાયી અથવા સ્થિર પ્રવાહ રચે છે. ક્લિયર? જુઓ ત્રીજો સવાલ. જો ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ ઘણી નાની અને ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય પણ નાનું હોવા છતાં શા માટે આપણને સુવાહકમાં ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ મળે છે? ભાઈ જુઓ, ધાતુ પદાર્થમાં વિદ્યુત વહન થાય. હવે ધાતુ પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા જે છે ને બહુ જ મોટી હોય. 1028 1029 મીટર રેઝ ટુ -3 ક્રમની શું હોય ભાઈ તમારી સંખ્યા ઘનતા. અને આપણું પ્રવાહનું સૂત્ર હતું તમને ખબર હોય તો અહીં આવને યાદ આવ્યું? હવે ભાઈ સંખ્યા ઘનતા એટલી મોટી હોય તો ભલે ને ડ્રિફ્ટ ઝડપ 10⁻³ હોય ને 10⁻19 હોય, 1.6 ભલે હોય આગળ, -19 ને આ શું થયું -3, પણ પેલું 10⁻28 29 છે. અને એટલે પ્રવાહ તમને શું મળે ભાઈ? મોટો મળે. સમજી ગયા? જુઓ ચોથું, ધાતુમાં ઇલેક્ટ્રોન જ્યારે નીચેથી ઊંચા સ્થિતિમાન તરફ ડ્રિફ્ટ થાય તો શું તેનો અર્થ એવો થયો કે ધાતુમાં રહેલા બધા જ મુક્ત ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરે છે? ના ભાઈ, એક જ દિશામાં ગતિ કરે એવું ના હોય. કારણ કે ભાઈ ઉષ્મીય ગતિ પણ થતી હોય, ડ્રિફ્ટ ગતિ પણ થતી હોય. હા, અને એટલા માટે થઈને ભાઈ તમે સમજો ઉષ્મીય ગતિ એટલે ભાઈ વધારાના તાપમાનને કારણે ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત ગતિ ઉર્જા સાથે સંકળાયેલી ઉર્જા, એને જ આપણે ઉષ્મા ઉર્જા કહીએ છીએ. એટલે મુક્ત ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. સમજ્યા? એ ઉષ્મીય ગતિના કારણે. એટલે ભાઈ એવું ના કહી શકાય કે એક જ દિશામાં ગતિ કરે. ક્લિયર? અને છેલ્લો ઈ પૂછ્યો છે કે શું બે ક્રમિક અથડામણ વચ્ચે ઇલેક્ટ્રોનનો પથ એ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સુરેખ હશે? ભાઈ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં એણે ડ્રિફ્ટ ના થવું પડે, ઘસડાવું ના પડે, કારણ કે એણે વિદ્યુત ક્ષેત્રનો સામનો નથી કરવાનો. એટલે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં સુરેખ હોય અને હાજરીમાં વક્ર માર્ગ થઈ જાય. અને આપણે ભાઈ પહેલા ચેપ્ટરમાં સાબિત કર્યું હતું જ કે વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થતા વિદ્યુત ભારનો ગતિપથ કેવો હતો? યાદ હોય તો પરવલયાકાર. યાદ છે? પહેલા ચેપ્ટરમાં સાબિત કર્યું હતું આપણે. ઓકે, એટલે એ ધ્યાન રાખજો. જુઓ આ તમારો ઉદાહરણનો બીજો થયો. જુઓ ઉદાહરણ અને સ્વાધ્યાયમાં બીજો કોઈ પણ સમજૂતી પ્રકારનો પ્રશ્ન નથી. હવે વધારાના સ્વાધ્યાયમાં તમારો સમજૂતી પ્રકારનો પ્રશ્ન છે અને એ છે સ્વાધ્યાયનો 18 અને 19મો. જોજો સ્વાધ્યાયનો 18મો અને 19મો જોજો શું કહે છે. 18 અને 19. જો 18મો, નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો, એક અસમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા ધાતુના સુવાહકમાં સ્થાયી પ્રવાહ વહે છે. સ્થિર પ્રવાહ. નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ વાહક માટે અચળ રહેશે? પ્રવાહ ઘનતા, વિદ્યુત ક્ષેત્ર કે ડ્રિફ્ટ ઝડપ? સિમ્પલ ભાઈ, પ્રવાહ એકલો જ અચળ રહે. બાકીની બધી જ ભૌતિક રાશિઓ જે છે, જુઓ પ્રવાહ ઘનતા હોય, વિદ્યુત ક્ષેત્ર હોય કે ડ્રિફ્ટ ઝડપ હોય, એ બધા આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે એને અનુરૂપ શું થાય? બધી ભૌતિક રાશિઓ બદલાતી રહે, અચળ ના રહે. તો ભાઈ એનો મતલબ શું થયો? જોજો ભાઈ, પ્રવાહ અચળ રહે, પ્રવાહ ઘનતા હોય કે વિદ્યુત ક્ષેત્ર હોય કે જો પ્રવાહ ઘનતાનું સૂત્ર શું? આઈ જા. તો જે ચલે છે 1/a થઈ ગયું. જો બી હાલ કીધું તું અહીં આવને,
અહીંયા ને તો ભૈયા આ ડ્રિફ્ટ ઝડપને કરતા બનાવો તો પેલું છેદમાં જતું રહે ને સામે જુઓ તો પાછું વ્યસ્ત પ્રમાણ આવ્યું અને E બરાબર રોજે ઓમના નિયમનું સદિશ સ્વરૂપ E બરાબર રોજે તો જે જો ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય તો E પણ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં જાય એટલે 3 ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે બદલાય ખાલી સ્થાયી પ્રવાહ હોવાથી વિદ્યુતભાર સંરક્ષણના નિયમ મુજબ વિદ્યુત પ્રવાહ એકલો જ અચળ રહે ક્લિયર જુઓ એના પછી શું ઓમનો નિયમ બધા જ વાહક ઘટકો માટે સાર્વત્રિક રીતે લાગુ પાડી શકાય ના ભાઈ બધા વાહકો માટે બી લાગુ ના પાડી શકાય જો ના હોય તો ઓમના નિયમનું પાલન ન કરતા ઘટકોના નામ આપો ભાઈ ડાયોડ છે સમજો તમે આપણે ભણીશું ડાયોડ હજી 14મા ચેપ્ટરમાં હા પણ એ એવી રચના છે હા પછી ગેલિયમ આર્સેનાઇડ છે વિદ્યુત દ્રાવણ છે ભાઈ આ બધા જે ઘટકો છે વિદ્યુત પરિપથોમાં વપરાતા એમાં ઓહમના નિયમનું પાલન થતું નથી એટલે એને નોન ઓહમિક રચનાઓ કહેવાય શું કહેવાય નોન ઓહમિક રચનાઓ જોજો એના પછી આગળ ત્રીજો સવાલ નીચા સ્થિતિમાનવાળા ઉદ્ગમમાંથી મોટા પ્રવાહો મેળવવા માટે તેનો આંતરિક અવરોધ ખૂબ નાનો હોવો જોઈએ શા માટે જુઓ ભાઈ નીચું સ્થિતિમાન છે સાંભળજો ભાઈ પ્રવાહનું સૂત્ર આપણને ખબર છે બેટરીમાંથી વહેતો પ્રવાહ E/R+R આપેલા નાના સ્થિતિમાન માટે ભાઈ તમે સમજો અહીંયા આગળ જો R નું મૂલ્ય નાનું હોય તો જ પ્રવાહ વધુ હશે જો E અને R તો બદલાતા નથી હા અને બાહ્ય અવરોધ ના લીધો હોય તો E/R જ થાય ખાલી મતલબ વ્યસ્ત પ્રમાણ થયું અને વ્યસ્ત પ્રમાણ હોય તો યસ જેટલો આંતરિક અવરોધ નાનો હોય એટલો તમારો પ્રવાહ કેવો હશે મોટો હશે ક્લિયર અને ડી ચોથો ક્વેશ્ચન એવો છે કે હાઈ ટેન્શન ધારો કે 6 કિલોવોલ્ટના સપ્લાયનો આંતરિક અવરોધ ઘણો વધારે રાખવામાં આવે છે શા માટે જુઓ કહેવાનો મતલબ કે જે હાઈ ટેન્શન વાળી ટ્રાન્સમિશન લાઈન જતી હોય ભાઈ જે ઘરમાં પાવર આવતો હોય આપણે પાવર સ્ટેશનમાંથી ને બધી બહુ જ ઊંચા વોલ્ટેજ હોય જો એનો આંતરિક અવરોધ મોટો ના રાખ્યો હોય તો પ્રોબ્લેમ શું થાય ભાઈ શોર્ટ સર્કિટ થવાનો ચાન્સ વધી જાય જો શોર્ટ સર્કિટ થાય એટલે કે બાહ્ય અવરોધ શૂન્ય હોય સાંભળજો બાહ્ય અવરોધ કેપિટલ R બરાબર શૂન્ય એટલે કે શોર્ટ સર્કિટ તો I બરાબર E/R થઈ જાય હવે જો પ્રવાહ બાહ્ય અવરોધ તો છે નહીં જો આંતરિક અવરોધ તમે નાનો રાખો તો શોર્ટ સર્કિટના કારણે ભાઈ બહુ જ બધા વિદ્યુત પરિપથોને નુકસાન થાય એની કેપેસિટી કરતાં વધારે પ્રવાહ પસાર થઈ જાય શોર્ટ સર્કિટના કારણે બી આપણને ખબર છે મોટી ફેક્ટરીમાં ને એમાં ભાઈ હા જાનહાનિ બી થઈ શકે હા અને એટલા માટે ભાઈ જો તમે સ્મોલ r પહેલાથી હાઈ ટેન્શન લાઇનમાં મોટો રાખ્યો હોય આંતરિક અવરોધ તો પ્રવાહ ઘટી શકે તો એની અસર જે છે I²RT ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થવાની એ ઘટાડી શકાય ખબર પડી અને એટલા માટે થઈને હાઈ ટેન્શન લાઇનમાં આંતરિક અવરોધ પહેલાથી જ મોટો હોય તો એ વધારે બેટર ઓપ્શન છે એના પછી જોજો 19મો ભાઈ આમાં ખાલી એવું જ કીધું છે કે સાચો વિકલ્પ પસંદ કરો સિમ્પલ છે હા ના જેવું છે મિશ્ર ધાતુઓની અવરોધકતા સામાન્ય રીતે તેમની ઘટક ધાતુઓની અવરોધકતા કરતાં ખાલી જગ્યા હોય વધારે કે ઓછી વધારે જ હોય ભાઈ જો મિશ્ર ધાતુઓ એટલે 2 3 4 ધાતુઓનું મિશ્રણ હવે ધાતુઓ જે છે પ્યોર ધાતુઓ એની અવરોધકતા બહુ જ ઓછી હોય 10⁻8 ઓમ ઇન્ટુ મીટર ક્રમની અને તમે બધી ધાતુઓ ભેગી કરો તો મિશ્ર ધાતુઓની અવરોધકતા એનાથી વધારે થાય કમ્પેરેટિવલી એટલી બધા બી વધારે ના હોય ભાઈ પણ સાપેક્ષમાં વધારે કહેવાય બીજું સામાન્ય રીતે શુદ્ધ ધાતુઓ કરતાં મિશ્ર ધાતુઓના અવરોધકતાના તાપમાન ગુણાંક ખાલી જગ્યા હોય ભાઈ નાનો હોય આના ઉપરથી જ આવે હા મિશ્ર ધાતુઓ માટે અવરોધકતાનો તાપમાન ગુણાંક કેવો થઈ જાય નાનો આલ્ફા હા અને એના પછી
મિશ્ર ધાતુ મેંગેનીનની અવરોધકતા તાપમાનથી લગભગ સ્વતંત્ર હોય છે, બરાબર, અથવા તાપમાન સાથે ખૂબ ઝડપથી વધે છે. બેમાંથી કયો ઓપ્શન આવે? સિમ્પલ ભાઈ, મિશ્ર ધાતુ હોય એની અવરોધકતા તાપમાનથી લગભગ સ્વતંત્ર હોય. હા, મેંગેનીન છે, નાઇક્રોમ છે, હા, આ બધી મિશ્ર ધાતુઓ કહેવાય. મેંગેનીન એટલે ભાઈ મેંગેનીઝ, નિકલ અને આયનની મિશ્ર ધાતુ છે. હા, એ તાપમાન પર બહુ આધાર ના રાખે, એનાથી સ્વતંત્ર હોય એવું આપણે થિયરીમાં પણ કીધું હતું. અને છેલ્લે એવું પૂછે છે કે એક લાક્ષણિક અવાહક અંબર ની અવરોધકતા ધાતુ કરતા 1022 કે 23 કયા ના ક્રમ જેટલી વધારે હોય? સિમ્પલ ભાઈ, આપણને થિયરી ખબર હોય તો આ વસ્તુ આવડી જાય. 1022 યાદ જ રાખવું પડશે તમારે. અમુક ભાઈ થિયરિકલ વસ્તુ હોય તમારે યાદ રાખવી પડશે. ઓકે, તો જુઓ અહીંયા શું આવશે ભાઈ? અવાહક જે છે આ અંબર એ નોર્મલ ધાતુની ભાઈ જે અવરોધકતા છે એના કરતા કેટલા ગણી વધારે છે? 1022 ગણી વધારે હોય છે. ક્લિયર? જુઓ ભાઈ, આ તમારા સમજૂતી પ્રકારના પ્રશ્નો થયા છે. ક્લિયર ભાઈ? આવડે? જુઓ, હજી પણ ભાઈ આવા એકાદ બે ક્વેશ્ચન છે એ આપણે જોઈ લઈશું અને પછી આપણે વધારાના સ્વાધ્યાયના જે દાખલા છે એ ગણીશું. ઓકે, હવે ભાઈ હું ફરી એક વખત બોર્ડ ભરી અને પછી તમને સમજાવી દઈશ. ઓકે, જોજો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈશું સ્વાધ્યાયનો 17મો. બરાબર ભાઈ, દાખલો તો નથી કહેતા આપણે. બરાબર, જોજો ક્વેશ્ચન એવું કે છે, મેંગેનીન મિશ્ર ધાતુના બનેલા અવરોધ માટે નીચે મુજબના અવલોકન પરથી તમે શું તારણ કાઢશો? જુઓ ભાઈ, આપણને 1 2 3 4 5 6 12 અવલોકનો આપ્યા છે. હવે તમે દરેકે દરેક અવલોકન માટે V/I નો ભાગાકાર લાવો. દરેકે દરેક. જુઓ, પહેલું અવલોકન છે 3.94 ભાગ્યા 0.2 લખો. તમારો જવાબ 19.7 આવશે. ભાઈ 19.66 આવે, 19.67 આવે તો એ 19.7 જ કહેવાય. હો, ઓકે. પછી જુઓ, એના પછી બીજા અવલોકનમાં 7.87/0.4, પછી 11.8/0.6, 15.7/0.8, 19.7/1, પછી 39.4/2. ભાઈ બધાના જમણી બાજુ બી જે છે તમે કોઈ પણનો ગુણોત્તર લો તો તમારો જવાબ V/I બરાબર R 19.7 ઓમ આવશે. 12 અવલોકનનો તમારો જવાબ સરખો જ આવશે. એનો મતલબ શું? એનો મતલબ એ છે કે ભાઈ અહીંયા R અવરોધ અચળ છે એટલે કે V ચલે છે I થયું. એનો મતલબ કે મેંગેનીન માટે આપેલા અવલોકન કોઠા પરથી એવું કહી શકાય કે ઓહમના નિયમનું પાલન થાય છે. ક્લિયર? આમ ઓહમના નિયમનું પાલન થાય છે. ક્લિયર ભાઈ? જો એના પછી છે તમારો સ્વાધ્યાયનો 22મો. જોજો ભાઈ, એમાં પહેલી જ વસ્તુ શોધવાની છે, બાકી પાછળથી બધા એસક્યુટ છે, શોર્ટ ક્વેશ્ચન છે, સમજૂતી પ્રકારના પ્રશ્નો છે. જુઓ, ક્વેશ્ચનમાં આવું કહે છે કે આકૃતિમાં 2 વોલ્ટ અને 0.4 ઓહમનો આંતરિક અવરોધ ધરાવતો વિદ્યુત કોષ પોટેન્શિયોમીટરના અવરોધક તાર ABના 2 છેડા વચ્ચે સ્થિતિમાન જાળવી રાખે છે. અચળ 1.02 વોલ્ટનું EMF જાળવી રાખતો એક પ્રમાણભૂત કોષ તાર પર 67.3 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ આપે છે. જુઓ, EMF 1.02 વોલ્ટ આપ્યું છે અને તટસ્થ બિંદુનું સ્થાન છે 67.3 સેન્ટીમીટર. જોજો શું કહે છે, પ્રમાણભૂત કોષમાંથી ખૂબ ઓછો પ્રવાહ વહે છે તે સુનિશ્ચિત કરવા 600 કિલો ઓહ્મ જેટલો ખૂબ મોટો અવરોધ તેની સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે કે જે તટસ્થ બિંદુની નજીક, બરાબર, લઘુપથિત કરેલ છે. લઘુપથિત એટલે મૂકેલો છે. બહુ ભારે ભારે ગુજરાતી શબ્દો વાપર્યા છે અમુક. ત્યારબાદ આ પ્રમાણભૂત કોષને સ્થાને અજ્ઞાત EMF E, આપણે E2 બરાબર E લઈ લીધું, જે શોધવાનું છે. પહેલો સવાલ જ એ છે. અને આ જ રીતે તટસ્થ બિંદુ શોધવામાં આવે તો એ 82.3 સેન્ટીમીટર અંતરે મળે છે. સવાલો છે અલગ અલગ. જુઓ, પહેલો સવાલ એવો છે, E નું મૂલ્ય કેટલું થશે? E શોધવો છે.
સિમ્પલ ભાઈ, કઈ રીતે ખબર પડે સમજાવો ભાઈ. ઈ ચલે છે એલ, આપણો પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત ભાઈ શું આવે? પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત. ઈ ચલે છે એલ, લંબાઈ વધે તો ઈએમએફ વધે, ઘટે તો ઘટે. તો સેમ વસ્તુ ભાઈ જુઓ, ઈ ચલે છે એલ હોય તો આનો મતલબ શું થાય? ગુણોત્તર લઈ લો ભાઈ. તો E2/E1 બરાબર L2/L1 થાય. ચલો E2 ને સૂત્રનો કરતા બનાવો, E1 સામે નાખી દો ભાઈ, કિંમત મૂકીને જવાબ લઈ આવો. જુઓ 1.02 છે, L2 82.3 છે, L1 67.3 છે. શું આવે? ઈએમએફ ભાઈ 1.25 વોલ્ટ. હવે આ ખાસ ધ્યાન રાખજો ભાઈ, આ તમારું ઈએમએફ થયું. આ પહેલો સવાલ ખાલી ગણવા વાળો હતો, ખાલી પોટેન્શિયોમીટરના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો. એના પછી જોજો હવે આગળનો સવાલ, 600 કિલો ઓહ્મના ખૂબ મોટા અવરોધનો હેતુ શું છે? ભાઈ ખૂબ જ મોટા અવરોધનો હેતુ એ છે કે ભાઈ તટસ્થ બિંદુ આગળથી ભાઈ તમે જોકી કળને હટાવી લો તો જે ગેલ્વેનોમીટર જોડ્યું છે એમાંથી જો આ ખૂબ જ મોટા મૂલ્યનો અવરોધ ના જોડ્યો હોય 600 કિલો ઓહ્મનો, તો ગેલ્વેનોમીટરમાંથી મોટો પ્રવાહ પસાર થાય. અને આપણને ખબર છે કે ગેલ્વેનોમીટર અત્યંત સંવેદનશીલ સાધન છે. એક પ્રવાહના ખૂબ જ નાના મૂલ્ય માટે પણ ભાઈ આખો કાંટો ફરી જાય, એટલે કે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે, તરત ડાચું ફરી જાય, ખોટું લાગી જાય ભાઈ, સમજ્યા? અને એટલા માટે ભાઈ તમે સમજો એવું ના થાય, ઓવરહીટ થઈ અને ગેલ્વેનોમીટરની કોઇલ બળી ના જાય, ગેલ્વેનોમીટરને નુકસાન ના થાય, એના માટે થઈ અને મોટા મૂલ્યનો અવરોધ જોડવામાં આવે છે. બહુ મોટો છે, જુઓ 600 કિલો ઓહ્મ. ક્લિયર? એના પછી આ મોટા અવરોધથી તટસ્થ બિંદુ પર કઈ અસર થશે? ના થાય. કારણ કે આમ બી તમે જ્યારે તટસ્થ બિંદુ શોધતા હો ત્યારે આપણો જે ગૌણ કોષ છે એમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ વહેતો નથી. હા તમે સમજો ભાઈ, પરિપથમાં જે મુખ્ય બેટરી જોડી હોય જેમાંથી પ્રવાહ વહેતો હોય, હા એને ચાલક બેટરી કહેવાય, અથવા મુખ્ય બેટરી કહેવાય, અથવા પ્રાથમિક બેટરી કહેવાય. અને જે તમે જોડી હોય જેનો તમારે ઈએમએફ શોધવાનો છે એ શું હોય? ગૌણ બેટરી અથવા સેકન્ડરી કહેવાય. સમજ્યા તમે? આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. એટલે એમાંથી આમ બી વિદ્યુત પ્રવાહ વહેતો નથી, એટલે અવરોધથી એને કોઈ ફરક ના પડે. શું પોટેન્શિયોમીટર ચાલક કોષનું ઈએમએફ 2 વોલ્ટને બદલે 1 વોલ્ટ હોત તો ઉપરની પરિસ્થિતિમાં આ રીત કારગત નીવડત? હા ભાઈ, કારણ કે ઈ ચલે છે L1 છે ભાઈ, તમારી લંબાઈ બદલાય તો E1 બદલાઈ જાય. અને જુઓ ઈએમએફ અને સ્મોલ r જો તમારું બદલાય તો તટસ્થ બિંદુનું સ્થાન જે છે એ શું થઈ જશે? બદલાઈ જશે. અને છેલ્લે એવું પૂછે છે, શું આ પરિપથ ખૂબ જ નાના ઈએમએફ જેમ કે કેટલાક મિલીવોલ્ટના ક્રમના જોજો શોધવા માટે કામ કરી શકે? જો ના તો તમે પરિપથમાં શું ફેરફાર કરશો? જુઓ ભાઈ, ના થઈ શકે, કારણ કે મેં તમને કીધું એમ, જુઓ પોટેન્શિયોમીટરમાં જે ગૌણ પરિપથ હોય ને એનો ઈએમએફ ક્યારેય ભાઈ બાહ્ય પરિપથ જે છે મુખ્ય પરિપથ એના ઈએમએફ કરતા મોટો ના હોવો જોઈએ. અહીંયા તો આપણને એવું કીધું હતું, જોજો કે કોષનું ઈએમએફ 2 વોલ્ટને બદલે 1 વોલ્ટ કરી કાઢ્યું ભાઈ, બરોબર? અને બાહ્ય પરિપથ જે છે તમે સમજો એનો ઈએમએફ જે છે એ નાનો હોય ગૌણ ઈએમએફ કરતા, તો એ ચાલે નહીં ભાઈ. બાપ કરતા બેટો નાનો જ હોય. બાપ એટલે મુખ્ય પરિપથની બેટરી અને બેટો એટલે ગૌણ પરિપથની બેટરી. સમજી ગયા? એટલે એવું ના ચાલે. સમજી ગયા? જો ભાઈ આ તમારા સિમ્પલ સમજૂતી પ્રકારના પ્રશ્નો આપણે જોયા. હવે ભાઈ જોઈશું દાખલા જે છે વધારાના સ્વાધ્યાયના, એ દાખલા જોઈશું. જુઓ ચેક કરીએ ભાઈ આપણે એ વસ્તુ. સૌથી પહેલા સ્વાધ્યાયનો 23મો દાખલો જોઈ લઈએ છીએ ભાઈ. જુઓ ભાઈ, લખતાની ફાવે મને હું ચોપડી નીચે મૂકી રાખીશ રકમ વાંચવા. જોજો સ્વાધ્યાયનો દાખલા નંબર 23મો ક્વેશ્ચન એવો કહે છે, આકૃતિમાં 1.5 વોલ્ટના કોષનો આંતરિક અવરોધ શોધવા માટે વપરાયેલા 2 વોલ્ટનો પોટેન્શિયોમીટર દર્શાવે છે. ખુલ્લા પરિપથની સ્થિતિમાં કોષ માટે તટસ્થ બિંદુ 76.3 સેન્ટીમીટર આગળ છે. ભાઈ જ્યારે
ઓપન ભાઈ કળ ઓપન હોય ત્યારે ભાઈ તટસ્થ બિંદુ આપ્યું છે જોજો જ્યારે કળ ઓપન હોય ત્યારે ઓપન એટલે ખુલ્લી હોય ત્યારે તો ત્યારે તટસ્થ બિંદુનું સ્થાન આપણે એને L1 કહી દઈએ જો કળ ઓપન હોય ત્યારે તટસ્થ બિંદુનું સ્થાન 76.3 સેન્ટીમીટર આપ્યું છે અને ભાઈ જ્યારે કળ ક્લોઝ હોય ત્યારે ભાઈ જ્યારે કળ ક્લોઝ હોય ત્યારે તો ત્યારે તટસ્થ બિંદુનું સ્થાન શું આપ્યું છે ભાઈ L2 બરાબર જો કેટલું છે L2 બરાબર 64.8 સેન્ટીમીટર અને બાહ્ય પરિપથનો અવરોધ ભાઈ 64.8 અને બાહ્ય પરિપથનો અવરોધ એટલે કેપિટલ R આપ્યો છે ભાઈ બાહ્ય પરિપથનો અવરોધ કેપિટલ R આપ્યો છે અને કેપિટલ R આપ્યો છે 9.5 ઓમ છે ભાઈ યસ શું કહે છે જોજો તો કોષનો આંતરિક અવરોધ શોધો ભાઈ સ્મોલ r આંતરિક અવરોધ શોધવાનો છે કેટલા ઓમ થાય જોજો ભાઈ ધ્યાનથી કોષનો આંતરિક અવરોધ ભાઈ પોટેન્શિયોમીટરની મદદથી કોષનો આંતરિક અવરોધ શોધવાનું સૂત્ર શું આવે ભાઈ યાદ છે સૂત્ર કિંમત જવાબ હે 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 ખાલી સૂત્ર આવડવું જોઈએ કેપિટલ R ઇન્ટુ L1 અપોન L2 માઇનસ 1 કેપિટલ R કેટલું છે ભાઈ 9.5 છે L1 અપોન L2 કેટલા છે 76.3 અપોન 64.8 માઇનસ 1 ભાઈ જુઓ ભાગાકાર કરો 76.3 ભાગ્યા 64.8 76.3 ભાગ્યા 64.8 ઇઝ ઇક્વલ ટુ 1.1774 જોજો 1.1775 લખી કાઢો ભાઈ પાછળ છગડો છે એટલે -1 ગુણી કાઢો 9.5 ગુણ્યા 0.1775 ભાઈ બાદબાકી કરો 0.1775 ગુણ્યા 9.5 ભાઈ 1.68 આવ્યું 1.68 એટલે ભાઈ 1.7 ઓમ કહેવાય હા 1.7 ઓમ શું થયો તમારો આંતરિક અવરોધ હવે ભાઈ જો એકદમ સિમ્પલ મસ્ત મજાનો દાખલો છે ભાઈ નાનચકડો એકદમ ક્યુટ દાખલો છે ભાઈ દેખાવ જો સ્વાધ્યાયનો 23મો આવડશે ભાઈ ચલો હજી જોઈએ ભાઈ જુઓ સ્વાધ્યાયનો દાખલા નંબર ભાઈ 14મો જોજો શું કહે છે સ્વાધ્યાયનો 14મો દાખલો વાંચીએ રકમ ભાઈ કાઢી નાખીએ હવે ભાઈ જોજો હે મારી તારા મંદિરિયામાં ગંધર્વ ગાજે મારી તારા મંદિરિયામાં ગંધર્વ ગાજે હે ઊંચા ઊંચા ડુંગરિયામાં માડી તું બિરાજે ઊંચા ઊંચા ડુંગરિયામાં માડી તું બિરાજે હે માડી તારા મંદિરિયામાં ગંધર્વ ગાજે જય અંબે બોલો જય અંબે જય અંબે બોલો જય અંબે જોજો ભાઈ જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર જો સ્વાધ્યાયનો 14મો દાખલો રકમ શું કહે છે બીજો જો તમારી સ્વાધ્યાયનો 14મો દાખલો રકમ આવી છે
પૃથ્વીની સપાટી પર ઋણ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા 10⁻⁹ કુલંબ પર મીટર સ્ક્વેર. એટલે કે ઇલેક્ટ્રોનની છે ભાઈ ઋણ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. આપણે મૂલ્ય જ લખીએ છીએ ભાઈ, એટલે ઋણ નથી લખતા. પૃષ્ઠ ઘનતાનું મૂલ્ય શું થશે? 10⁻⁹ કુલંબ પર મીટર સ્ક્વેર. ક્લિયર? હવે શું કહે છે જોજો. વાતાવરણના ટોચના ભાગ અને સપાટી વચ્ચે 400 કિલોવોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ચલો, કિલો એટલે 10⁻³ થાય. 2 મીંડા આપી દો તો 10⁵ વોલ્ટ થાય. ક્લિયર? જોજો, આખી પૃથ્વી પર ફક્ત 1800 એમ્પિયર પ્રવાહ રચાય છે. પ્રવાહ એટલે I થાય ભાઈ, 1800 એમ્પિયર આટલો પ્રવાહ રચાય છે. જોજો ભાઈ, હવે શું કહે છે? હવે જો વાતાવરણમાં વિદ્યુત ક્ષેત્રને જાળવી શકે એવી કોઈ કાર્યપ્રણાલી ન હોય તો પૃથ્વીની સપાટીને તટસ્થ કરવા માટે કેટલો સમય લાગશે? ભાઈ, પૃથ્વીની સપાટીને તટસ્થ કરવા લાગતો સમય T શોધો. જોજો શું કહે છે રકમ ભાઈ આપણને. વાસ્તવમાં આવું કદાપી થશે નહીં, કારણ કે પૃથ્વીના જુદા જુદા ભાગમાં સતત વીજળીને અને ગાજવીજ સાથે વાવાઝોડાને કારણે સતત વિદ્યુતભાર ઠલવાતા રહે છે. ભાઈ આપણને ખબર જ છે આ. અને પૃથ્વીની ત્રિજ્યા કેટલી લેવાની છે? 6.37 મીટર. પૃથ્વીની ત્રિજ્યા 6.37 ગુણ્યા 10⁶ મીટર. જુઓ શું કહે છે. સિમ્પલ ભાઈ, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા મુજબ ભાઈ આપણું સૂત્ર શું થાય? જોજો, વિદ્યુત પ્રવાહ QIT, તો I શું લખાય ભાઈ? Q/T. ભાઈ અહીંયા જોજો, પૃથ્વીને તટસ્થ થવા માટે લાગતો સમય, એટલે કે T ને કરતા બનાવો તો Q/I લખાય. ચલો, Q કઈ રીતે શોધવાનો જોજો, તો કે જ્યાં પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા બરાબર Q/A લખાય. ભાઈ સિગ્મા બરાબર Q. ભાઈ અહીંયા આગળ W બરાબર VQ. જોજો અહીંયા આગળ ભાઈ તમને પ્રવાહ આપ્યો છે Q, સિગ્મા અને ત્રિજ્યા જ લેવી પડશે. આ પૃષ્ઠ વિદ્યુત 4πr² લઈ લો. ચલો ભાઈ ગોળાને આપણે શું લઈએ છીએ? ક્ષેત્રફળ. ભાઈ પૃથ્વીને ગોળા તરીકે તો લઈએ છીએ. ગોળાનું ક્ષેત્રફળ શું થાય? Q/4πr². તો Q બરાબર સિગ્મા ઇન્ટુ 4πr² લખાય. I પણ નથી આપ્યો ભાઈ, સોરી, I તો છે 1800, ફેરવવાની જરૂર નથી. અને I આપી જ દીધો છે 1800, મૂકી દો. ચલો, તો સમયની કિંમત શું થાય જુઓ, સિગ્મા ઇન્ટુ Qની જગ્યાએ સિગ્મા ઇન્ટુ 4πr², છેદમાં પ્રવાહ તો છે જ, મૂકી દો. ચલો, કિંમતો જવાબ આવી જશે. સિગ્મા કેટલું છે? 10⁻⁹. 4π 3.14 થાય. ત્રિજ્યા શું થાય? 6.37 10⁶ અપોન પ્રવાહ કેટલો છે? 1800 એમ્પિયર. ભાઈ સાદું રૂપ આપી દેજો, હું જવાબ જ લખું છું સીધો. જુઓ સમય કેટલો આવશે અહીંયા આગળ? 283 સેકન્ડ, 283 સેકન્ડ. હવે ભાઈ આ તમારો સમય આવી ગયો. હવે 283 સેકન્ડ થયું. ક્લિયર? જુઓ એના પછી ભાઈ
આપણને સ્વાધ્યાયનો 15મો દાખલો આપ્યો છે. જોજો, સ્વાધ્યાયનો દાખલા નંબર 15. ક્વેશ્ચન શું કહે છે? જોજો, આવું કહે છે કે દરેકને 2 વોલ્ટ જેટલું ઈએમએફ અને 0.015 ઓમ જેટલો આંતરિક અવરોધ હોય તેવા 6 લેડ એસિડ પ્રકારના ગૌણ વિદ્યુત કોષોને શ્રેણીમાં જોડી 8.5 ઓમના અવરોધ સાથે ઉદ્ગમ તરીકે જોડવામાં આવે છે. ઉદ્ગમમાંથી ખેંચાતો પ્રવાહ અને ટર્મિનલ વોલ્ટેજ કેટલા હશે? જુઓ ભાઈ, દરેક બેટરીનો ઈએમએફ 2 વોલ્ટ છે. આવા 6 કોષોને ભાઈ તમે શ્રેણીમાં જોડ્યા છે. દરેકનો આંતરિક અવરોધ આપ્યો છે કેટલો ભાઈ? 0.015 ઓમ. બરોબર. અને શું કહે છે? જોજો, અને શ્રેણીમાં જોડી બાહ્ય અવરોધ આપ્યો છે 8.5 ઓમ. ચલો શું કરીશું? શું પૂછ્યું ભાઈ? પહેલા જોજો ભાઈ, આ કોષોમાંથી વહેતો પ્રવાહ કઈ રીતે શોધાય? કોષોમાંથી વહેતો પ્રવાહ કુલ ઈએમએફ અપોન કુલ અવરોધ. ચલો, કુલ ઈએમએફ એટલે ભાઈ કુલ વોલ્ટેજ અપોન કુલ અવરોધ કરો એટલે શું મળી જાય? કુલ પ્રવાહ મળી જાય. ચલો, કુલ ઈએમએફ કેટલું ભાઈ? ભાઈ બેટરીઓ શ્રેણીમાં હોય એટલે ઈએમએફ નો સરવાળો થાય. તો 6 બેટરી શ્રેણીમાં હોય તો શું થાય? એની અવરોધો જોજો, કેપિટલ આર છે, એની સાથે સ્મોલ આર. એક બેટરીનો આંતરિક અવરોધ સ્મોલ આર છે, એવી n બેટરી છે, તો એને શ્રેણીમાં જોડો તો nr થાય. ચલો, n કેટલું છે? 6. ઈએમએફ કેટલું છે? 2 ભાગ્યા કેપિટલ આર કેટલું છે? 8.5 પ્લસ 6 ગુણ્યા 0.015. ભાઈ આ 0.015 ગુણ્યા 6 કેટલા થશે? 0.9 થશે. હા, એટલે તમારે શું થશે? છેદમાં ભાઈ અહીંયા આગળ જવાબ જ લખું છું ડાયરેક્ટલી, 1.4 એમ્પિયર તમારો જવાબ થશે. ભાઈ કેલ્સીથી ગણતરી તમે કરજો જાતે, હો ને. હા, જવાબ આવ્યો તમારો 1.4 એમ્પિયર. અને હજી શું પૂછ્યું છે આપણને? જોજો, તો કે ભાઈ ટર્મિનલ વોલ્ટેજ. તો ટર્મિનલ વોલ્ટેજ તો શું લખાય? V = IR. ભાઈ ટર્મિનલ વોલ્ટેજ V = શું થાય? IR. જો પ્રવાહ કેટલો છે? 1.4. બાહ્ય અવરોધ કેટલો છે? 8.5. ગુણાકાર કરી કાઢો ભાઈ. 1.4 ગુણ્યા 8.5 કરો. જો 1.4 ગુણ્યા 11.9 આવશે. 11.9 વોલ્ટ ટર્મિનલ વોલ્ટેજ આવી ગયો. હવે અને બીજું શું પૂછ્યું છે? જોજો, હવે બીજો ક્વેશ્ચન એવો પૂછ્યો છે, લાંબા વપરાશ બાદ એક ગૌણ કોષનું ઈએમએફ 1.9 વોલ્ટ થાય છે અને મોટો આંતરિક અવરોધ 380 ઓમ છે. 380 બહુ મોટો કહેવાય. આ કોષમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય? શું આ કોષ કારને ચાલુ કરવાની મોટર ચલાવી શકે? જોજો ભાઈ, જોજો, તમારે મહત્તમ ઈએમએફ આપ્યું છે 1.9 વોલ્ટ અને ભાઈ આંતરિક અવરોધ આપ્યો છે કેટલો છે? જોજો અહીંયા 380 ઓમ. સિમ્પલ ભાઈ, બાહ્ય અવરોધ નથી આપ્યો અહીંયા. તો જુઓ ભાઈ, બેટરીમાંથી વહેતો પ્રવાહ. તો ભાઈ બેટરીમાંથી વહેતો પ્રવાહ કેટલો થાય? એકચ્યુઅલી મહત્તમ પ્રવાહ બાહ્ય અવરોધ ના હોય એટલે. ચલો, મહત્તમ પ્રવાહનું સૂત્ર શું થાય ભાઈ? Imax = E/R.
ઈ કેટલા 1.9 ભાગ્યા 380 ભાઈ જવાબ લાવો 1.9 ભાગ્યા 380 કરો 0.0 બધું આવશે હા ઓહો બહુ નાનો 0.005 તમે એવું કહી શકો 5 ગુણ્યા 10⁻³ એમ્પિયર એટલે 5 મિલી એમ્પિયર જવાબ થયો ભાઈ 5 મિલી એમ્પિયર બહુ નાનો પ્રવાહ કહેવાય તમને એવું પૂછ્યું છે છેલ્લે સવાલમાં જુઓ શું પૂછ્યું છે કે શું આ કોષ કારને ચાલુ કરવાની મોટર ચલાવી શકશે ભાઈ ના ચલાવી શકે ના આ પ્રવાહ કારની મોટરને ન ચલાવી શકે ભાઈ એમ્પિયર ક્રમનો પ્રવાહ જોઈએ એના માટે આ બહુ નાનો પડે હા એટલા માટે ભાઈ આ કારની મોટરને ભાઈ આનાથી ચલાવી શકાય નહીં ક્લિયર થઈ ગયું ભાઈ જુઓ આ તમારા દાખલા થયા સ્વાધ્યાયનો 14મો અને 15મો આવડશે જુઓ ભાઈ આટલું રાખીએ છીએ આજે હવે લગભગ 3-4 દાખલા જ બાકી છે પણ થોડા મોટા દાખલા છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું એટલે તમારું સમગ્ર 3જું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે ઓકે મળીએ ભાઈ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી આવજો बाय बाय सी यू टाटा सब्बा कैसा नारा हस्ता लवेस्ता फिर मिलेंगे चलते चलते खुदा हाफिज दास विदानिया जय श्री कृष्ण जय अम्बे जय हिंद जय भारत वंदे मातरम टाटा टेक केयर।